હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શ્રી ચેહર માતાના ઇતિહાસ વિશે અને તેમનું પ્રાગટ્ય કથા. આ વાત અંદાજે 1000 વર્ષ પહેલાંની છે. એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને માં ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો અને પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર અથવા હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગત જનની માં ચેહર માં પ્રાગટ્ય થયા. ચેહરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગત જનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણથી કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા, પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી ન થઈ. એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું અને તેમની આરાધના કરવાનું કહ્યું. શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડાની પૂજા આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સ્વપ્નમાં સંકેત આપ્યો અને મા ચામુંડાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા કે તારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ. માં સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે તેમ જ કરી અને થોડા સમય બાદ સ્વપ્નની વાત સાચી પડી ગઈ. શેખાવતસિંહને ત્યાં 3 દીકરાઓનો જન્મ થયો, જેમાં એક હતા ગંગાબા, બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા. ચેહરમાંનું મૂળ નામ ચેહુબા હતું, જેમને કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું. 3 દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો. એ દિવસે આ માતાજીના પ્રાગટ્ય દિન તરીકે માનવામાં આવ્યો. ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ, તેજસ પણ નિહાળ. આમ કરતાં કરતાં ચેહુબા 7-8 વર્ષના થયા અને માં ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તિરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાયા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું અને ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તિરવાડના લોકો ચેહુબાને માનવા લાગ્યા, પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડા સ્વરૂપ છે. આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતો તેમનું નામ ઓરગદાદ ઉદળનાથ હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા. ગુરુ ઓગધાર્થ એ બહુ સમય પ્રસાર કર્યા પછી ચેહરમાએ એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા પછી આધ્યાત્મક તાલીમ આપીને પછી માં ચેહરે તેમને નિષ્ણાત બનાવ્યા. આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતાં કરતાં તિરવાડના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે. ચેહુબા જો આ રોજ સાધુની ભક્તિ કરતા એટલે તિરવાડના ગામના લોકો ચેહુબા વિશે અલગ મલકની વાતો કરતા. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા માટે તમારે જવું નહીં. પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા ભક્તિ કરવા જતા. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો, આ બાઈ પણ આપણું કીધું માનતું નથી, આપણે આ બાઈ જોઈએ નહીં. અને ચેહુબાએ તિરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા ચેહુબાએ વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો, અલ્યા, તમે મને ઓળખી ના શક્યા? હું ચામુંડાનું સ્વરૂપ માં ચેહુબા હતી, પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા નગર તિરવાડા ગામને ઉજ્જળ બનાવું
ને એ માનજો કે ચેહર માતા બોલ્યા હતા. પછી ચેહર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ. આમ વિચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલી પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચેહરમાના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને ચેહરમાં પણ બધાને આશીર્વાદ આપતા તેમની ઈચ્છાઓ પૂરી કરતી હતી. ચેહરમાના રોજ 3 સ્વરૂપ બદલે છે. ચેહરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે. ચેહરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે. જે ભક્તો તેમને સાચા દિલથી પૂજા કરે છે, માં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે. ચેહરમાં એ ચામુંડામાંનું બીજું સ્વરૂપ છે. ચેહરમાં તો તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે. ચેહરમાં મંત્રમાં વધારા માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચેહરમાં જલ્દી મદદે આવે છે. ચેહરમાંનું બીજું નામ ભવાની પણ છે. ભાવ એટલે ભ્રમણાની દુનિયા અને ચેહરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે બ્રહ્મમાં ફસાયેલા હોય કે ચેહમાં તેના અવતાર કે સુડાના ઝાડ નીચે થયેલ એટલે કે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે. અને ગુજરાતભરમાં ચેહરમાંના નાના મોટા મંદિરો આવેલા છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી, પિંપજપણ સહિત અનેક જગ્યાએમાં ચેહર પ્રખ્યાત છે અને ચેહર માતાના મંદિરો આવેલા છે અને તેમને ધામધૂમપૂર્વક ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવો ઇતિહાસ જોવા માટે.